નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું આપણી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ધોરણ 6 સ્વાધ્યાય પોથી ભાગ 2 માં ગુજરાતીનો પાઠ 5 તેનું સોલ્યુશન જોવાના છીએ। તો પાઠ જય જય ગરવી ગુજરાત। પ્રશ્ન 1, કાવ્યમાં આવતા સરખા પ્રાસવાળા શબ્દો લખો। તો માત તો રાત, રાત તો પ્રભાત, સાક્ષાત તો ગુજરાત, સાગર તો જયકર। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, ઉદાહરણ મુજબ આપેલા શબ્દનો પ્રથમ અક્ષર બદલી અન્ય 2 શબ્દો બનાવો અને બંને શબ્દોના ઉપયોગથી વાક્ય બનાવો। આપણને એક ઉદાહરણ આપેલું છે, સુંદર તો 15 અને અંદર તો ઘરની અંદર 15 માણસો હતા। ત્યાર પછી છે પેલું, ચોટલો તો ગોટલો અને પોટલો તો મુખવાસ બનાવવા મમ્મીએ ગોટલાનો પોટલો ભર્યો। બીજું, ઝઘડો તો રગડો અને સઘડો તો રગડાએ મેળાનો સઘળો આનંદ લીધો। ત્રીજું, બિંદુ તો હિન્દુ અને સિંધુ, હિન્દુઓ સિંધુ નદીની પૂજા કરતા હતા। ચોથું, ઠંડી તો ગંદી અને બંડી, બા તેની બંડી ગંદી જોઈ દુઃખી થઈ ગયા। ત્યાર પછી છે પ્રશ્ન 3, ઉદાહરણ મુજબ વિભાગ અ અને વિભાગ બ ના શબ્દોની જોડી બનાવો। પેલું છે પર્વત તો ઊંચો। હવે એવી જ રીતે કિંમતી તો ઝવેરાત, પુસ્તક તો દફતર, વફાદાર તો કૂતરો, ગરમ તો સ્વેટર, મરોડદાર તો અક્ષર। હવે તેના ઉપરથી આપણે વાક્ય બનાવવાના છે। પેલું છે હિમાલય ઊંચો પર્વત છે। ત્યાર પછી આપણે જોઈએ, આપણે શિયાળામાં ગરમ સ્વેટર પહેરીએ છીએ। શિક્ષકે મરોડદાર અક્ષર કર્યા। મારું ગણિતનું પુસ્તક દફતરમાં છે। હીરો કિંમતી ઝવેરાત છે। કૂતરા હંમેશા વફાદાર હોય છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, નીચેના વાક્યોમાંના ખોટા શબ્દ છેકી નાખો। તો પેલું છે કે કવિ સંતાનોને જીવન કે પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કહે છે, તો જીવન ઉપર ચેકો। બીજું, ઉત્તર દિશામાં અંબા માતા કે કાળી માતા રક્ષણ કરે છે, તો અંબા માતા ઉપર ચેકો। ત્રીજું, સોમનાથ અને દ્વારકેશ પૂર્વ કે પશ્ચિમના દેવ છે, તો પૂર્વ ઉપર ચેકો। ચોથું, કવિ સંતાનોને પ્રેમ ભક્તિની કે જીવનની રીત શીખવવાનું કહે છે, તો જીવન ઉપર ચેકો। ત્યાર પછી છે પ્રશ્ન 5, નીચેના વાક્યોનો ભાવ દર્શાવતી પંક્તિઓ લખો। પેલું, કવિ ગુજરાતના ગૌરવને બિરદાવે છે, તો આવશે જય જય ગરવી ગુજરાત। બીજું, સૂર્યોદય વખતે પ્રકાશના કિરણોથી ગુજરાત ઝગમગે છે, તો દીપે અરુણું પ્રભાત। ત્રીજું, ગુજરાત પોતાના સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવે, તો તું ભણવ ભણવની જ સંતતિ સૌને પ્રેમ ભક્તિની રીત। ચોથું, ગુજરાતના વીરોએ યુદ્ધ દ્વારા પોતાની શક્તિ દર્શાવી છે, તો પર્વત પરથી વીર પૂર્વજો દે આશીષ જયકર। ત્યાર પછી છે પ્રશ્ન 6, નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવો। ઉત્તરમાં અંબામાત, પૂરબમાં કાળીમાત છે, દક્ષિણ દિશામાં કરંત રક્ષા કુંતેશ્વર મહાદેવ। તો આ કાવ્ય પંક્તિમાં ગુજરાતની ભૌગોલિક અને ધાર્મિકતાનું વર્ણન કરવામાં આવ્યું છે। ગુજરાતની ઉત્તર દિશામાં અંબામાત, પૂર્વ દિશામાં કાળી માતા અને દક્ષિણ દિશામાં આવેલા કુંતેશ્વર મહાદેવ ગુજરાતની રક્ષા કરે છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, ગુજરાતનું ગૌરવ દર્શાવતું ગીત મેળવીને લખો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, કાવ્યના આધારે પ્રશ્નોના ઉત્તર લખો। પેલો છે, કાવ્યના આરંભે કોની જય બોલાવવામાં આવી છે? તો કાવ્યના આરંભે સોમનાથ, દ્વારકેશ અને વિશ્વના નાથની જય બોલાવવામાં આવી છે। બીજું, કાવ્યમાં કોના મૈત્રી ભાવ વિશે ગાન કરવામાં આવ્યું છે? તો કાવ્યમાં સુદામા અને શ્રી કૃષ્ણના મૈત્રી ભાવ વિશે ગાન કરવામાં આવ્યું છે। ત્રીજું, કવિઓ ગુજરાતની યશગાથા કેવી રીતે લખશે? તો કવિઓ ગુજરાતની યશગાથા સુવર્ણ અક્ષરે લખશે।
ગુજરાતીઓ સાથી દુનિયાભરમાં જાણીતા છે, તો ગુજરાતીઓ દુનિયાના ખૂણે ખૂણે વ્યાપાર કરે છે, તેથી ગુજરાતીઓ દુનિયાભરમાં જાણીતા છે. પ્રશ્ન 9. પ્રશ્નોના ઉત્તર લખો. પહેલું, કાવ્યમાં જય જય ગરવી ગુજરાત શબ્દો વારંવાર વપરાયા છે એ શું બતાવે છે? તો કાવ્યમાં જય જય ગરવી ગુજરાત શબ્દો વારંવાર વપરાયા છે એ ગુજરાતની ભવ્યતા અને ગૌરવની ઝાંખી કરાવે છે. બીજું, કાવ્યમાં દર્શાવેલ તીર્થ સ્થળો સિવાય ગુજરાતના અન્ય જાણીતા તીર્થ સ્થળો જણાવો. અંબાજી, શારદાપીઠ, પાવાગઢ, નાગેશ્વર, દ્વારકા, હરસિદ્ધિ મંદિર, કબરાવ, ભગુડા વગેરે જાણીતા તીર્થ સ્થળો છે. ત્યાર પછી આ કાવ્યમાં ગુજરાતની કઈ કઈ નદીઓનો ઉલ્લેખ થયો છે? તો આ કાવ્યમાં નર્મદા, મહી અને તાપી વગેરે નદીઓનો ઉલ્લેખ થયો છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, આ કાવ્યમાં ગુજરાતના કયા મહાન રાજા અને રાજધાનીની વાત કરવામાં આવી છે? તો આ કાવ્યમાં ગુજરાતના અણહિલવાડના પાટણના મહાન રાજા સિદ્ધરાજ જયસિંહની વાત કરવામાં આવી છે. ત્યાર પછી પાંચમો પ્રશ્ન, ગુજરાતના ગૌરવમાં વીર પુરુષોનો શો ફાળો છે? તો ગુજરાતના વીર પુરુષોએ પોતાના પ્રાણની આહુતિ આપી ગુજરાતની ગૌરવ ભૂમિનો રંગ સીંચ્યો છે તથા ગુજરાતની ભૂમિને ગૌરવવંતી અને ભવ્ય બનાવી છે.